હમણાં આપણે જ્યાં સિદ્ધાંત મુક્તાવલીમાં આપણો પ્રવેશ થયો અને સિદ્ધાંત મુક્તાવલીના વિષયને આપણે જોયો કે શ્રી મહાપ્રભુજી આપણને શું સમજાવવા માંગી રહ્યા છે. હવે અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં જેમ આપણે જનરલી કરીએ છીએ એવી રીતે આપણે પુષ્ટિ માર્ગના જે પરવર્તી આચાર્યો છે અથવા તો જે આપણા પૂર્વાચાર્યો છે કે જેમણે સિદ્ધાંત મુક્તાવલી પર ટીકા પ્રગટ કરી, એમની ટીકાઓના આધાર પર આપણે ચાલીશું. તેમાં પ્રધાન ટીકા તો શ્રી ગુસાઈજી પ્રભુચરણની જ છે અને એમની સિવાય શ્રી ગોકુલનાથજી વગેરે આચાર્યોની પણ ટીકા આપણને પ્રાપ્ત છે. તો હવે સિદ્ધાંત મુક્તાવલી જે એટલો બધો ગહન વિષય છે કે એ જ પુષ્ટિ માર્ગનું ફાઉન્ડેશન છે. એટલે આને સમજ્યા વગર આપણો પુષ્ટિ માર્ગનો સમજવાનો જે કહીએ ને કે આપણી જર્ની છે એ સ્ટાર્ટ જ ન થઈ શકે. તો અહીંયા સિદ્ધાંત મુક્તાવલીના અંદર શ્રી મહાપ્રભુજીએ ત્રણ વસ્તુની ચર્ચા અહીંયા કરી છે. ત્રણ વિષય વિશે આપણને વિચાર કરાવ્યો છે. તે ત્રણ વિષયોના અંદર એક વિષય એ છે બ્રહ્મનું સ્વરૂપ, બ્રહ્મવાદ. અતોસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર વિધીયતા. તો અહીંયા બ્રહ્મવાદની વાત શ્રી મહાપ્રભુજીએ કરી. બ્રહ્મવાદ શું છે એ આપણને થોડું સારી રીતે અહીંયા સમજવા પડશે. એટલે એક બેસિક જે આપણો દાર્શનિક સિદ્ધાંત છે એ ફંડામેન્ટલ આપણો સિદ્ધાંત આપણને અહીંયા ખ્યાલ આવશે. પછી બીજી વસ્તુ કે આપણા સેવ્ય કોણ છે. સેવાની તો વાત કરી, સાથે આપણા સેવ્યની પણ વાત કરી કે આપણા સેવ્ય કોણ છે. અને સેવાનું પ્રતિપાદન કરીને સેવકના ધર્મ વિશે વાત કરી છે. એટલે કમ્પ્લીટ જે આપણે ગઈકાલે વાત કરી કે કૃષ્ણ અને સેવાના આસપાસ જ આખો સિદ્ધાંત છે, તે કૃષ્ણ અને સેવાને સરખી રીતે સમજાવવું એ આ સિદ્ધાંત મુક્તાવલીનો વિષય છે. હવે ગઈકાલે જે આપણે અમુક 4 લક્ષણની વાત કરેલી એને પણ આજે ફરીથી આપણે ડિસ્કસ કરીશું. તો અહીંયા આપણે જ્યારે શરૂઆત કરીએ કે નત્વા હરિમ પ્રવક્ષ્યામી સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. તો અહીંયા પહેલા જ આપણે જોયું કે દોષ હરનારા એ અર્થમાં હરિ શબ્દનો દોષ અથવા આપણા દુઃખોનો હરણ કરનારા હરિ, તે દોષની નિવૃત્તિ પછી જ આપણને કૃષ્ણ સેવાનો અધિકાર મળે છે. એટલે પહેલા હરિ કહ્યું. તો એમને શ્રી હરિને નમન કરીને શ્રી મહાપ્રભુજી આગળ ચાલતા સ્વ સિદ્ધાંતનો વિનિશ્ચય કરે છે. પ્રભુચરણ શ્રી ગુસાઈજી આપણને જ સમજાવે છે કે સ્વ સિદ્ધાંત એટલે શાસ્ત્રાર્થનો સિદ્ધાંત અથવા શાસ્ત્રના અર્થનો સિદ્ધાંત. વેદના અર્થમાં, વેદના જે વિષય છે એના અર્થમાં ઘણીવાર આપણને સંદેહ પ્રગટ થાય, ઘણીવાર મનમાં ડાઉટ આવે. તે આપણા સંશયોને દૂર કરવા માટે શ્રી ઠાકોરજીના મુખ સ્વરૂપ એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા સિદ્ધાંત મુક્તાવલીનું પ્રતિપાદન છે. હવે અહીંયા એ પણ પ્રશ્ન થવો જોઈએ દરેકને કે સંદેહ જેવું શું છે. કારણ કે અત્યારે આપણું વૈદિક ચિંતન એટલું બધું છે નહીં, વેદોનું ચિંતન આપણું બહુ ઓછું છે. એટલે આપણને હજી ખ્યાલ નથી કે એમાં સંદેહ કેવી રીતે છે. તેની આગળ શ્રી મહાપ્રભુજી વાત કરશે કે સંદેહ કેવી રીતે થાય છે. કે સંદેહ થવા માટે એટલે કોઈ પણ વસ્તુ માટે ડાઉટ ત્યારે થાય કે જ્યારે એના માટેનું આપણને થોડું ઘણું નોલેજ હોય. જ્યારે ખબર જ નથી તો પછી ડાઉટ થવો, પ્રશ્ન થવાની વાત તો ક્યાં આવી. તો અહીંયા આગળ માહિકમ સગુણમ ઇત્યાદિ દ્વારા શ્રી મહાપ્રભુજી જે સંદેહ જનરલી થોડા જે લોકો આ વિષયને જાણનારા છે અથવા જેમાં જિજ્ઞાસુ છે એને બતાવે છે. હવે એક વસ્તુ જોજો કે અહીંયા શ્રી મહાપ્રભુજી સ્વ સિદ્ધાંત વિનિશ્ચય કહે છે. તો અહીંયા પહેલા તો શાસ્ત્રના અર્થને બતાવે છે. જે વૈદિક સિદ્ધાંતો અહીંયા શ્રી મહાપ્રભુજી વિનિશ્ચિત કરે છે
અને આ વસ્તુ આપણને દ્વિતીય સ્કંદના અંદર જ્યારે દ્વિતીય અધ્યાયનો આપણે 34મો શ્લોક જોઈએ કે જેમાં ભગવાન પોતે જ વેદોનું 3 વાર વિચાર કરે છે. ભગવાને વેદોનો 3 વાર વિચાર કર્યો કે વેદોના જે મુખ્ય પ્રતિપાદિત સિદ્ધાંત છે એનો નિશ્ચય કરવા માટે, અને એનાથી ભગવાનને એક જ નિષ્કર્ષ મળ્યું કે પોતાના અંદર રતિ, ભગવાનમાં રતિ થવું એ વેદોનો એકમાત્ર પ્રતિપાદ્ય વિષય છે. વેદને ઘણા લોકો ઘણી રીતના સમજતા હોય છે અને વેદો દ્વારા ઘણી રીતના ઘણા કાર્યોની સિદ્ધિ માટે જ્ઞાન મેળવતા હોય છે. પણ જે વેદોમાં મુખ્ય જે બતાવવામાં આવેલું મૂળ વસ્તુ છે, જે મૂળ સિદ્ધાંત છે, એ ભગવાનમાં રતિ છે. એટલે ભક્તિનો જે સિદ્ધાંત છે એ શાસ્ત્રીય છે. હવે ઘણા લોકો એવું પણ માનનારા હોય છે કે વૈદિક સિદ્ધાંત અને ભક્તિ માર્ગીય સિદ્ધાંત બંને જુદા છે. તો વેદોમાં પણ ભલે બધા વૈદિક કર્મોમાં જ્યાં ભક્તિ માર્ગના અનુકૂળ નથી એ આપણે નથી લેતા. આમ તો વૈદિક સકલ કાર્યો આપણે ભક્તિ માર્ગના અંતર્ગત માનીએ છીએ, પણ જ્યાં વૈદિક કર્મોના ભક્તિ માર્ગ આપણાથી નથી નિભી શકતો એનું આપણે પાલન નથી એ કરતા. પણ મુખ્ય વસ્તુ એટલી છે કે વેદનો વિષય ભગવાનમાં રતિ કરવો છે, એટલે ભગવાનના અંદર આપણું ચિત્તને લાગવું અથવા ભક્તિનું જાગૃત થવું છે. તો અહીંયા ભક્તિનો જ જે સિદ્ધાંતનો નિશ્ચય છે શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. તો અહીંયા એ સ્વસિદ્ધાંતની વાત. અને બીજી વસ્તુ કે સ્વસિદ્ધાંત આપણે ક્યારે કહીએ, કોને કહીએ, એ પણ એક વિચારવા જેવો મુદ્દો છે. તમે પોતાની ચોઇસીસ અથવા પોતા દ્વારા જે નિષ્કર્ષ કાઢેલો હોય, પોતે જે વિચારેલું હોય, પોતે જે તમારું એટલે કહીને કે તમારું ચિંતન જે તમે ભેગું કર્યું હોય, એ તમે કોને કહો, ક્યારે કહો તમે? કે જ્યારે સામેવાળો તમને પૂછે. સામેવાળાના જિજ્ઞાસા ઉપર જ આપણે પોતાના નિશ્ચયો વ્યક્ત કરીએ છીએ. તો અહીંયા શ્રી મહાપ્રભુજી ભલે એવું કઈ વર્ણન નથી કરતા જિજ્ઞાસુના વિષયમાં, પણ એટલું આપણને સ્વસિદ્ધાંત વિનિશ્ચયથી ખબર પડે છે કે જિજ્ઞાસુ જો તમે શ્રી મહાપ્રભુજીને સમજવામાં થાવ છો, જો તમે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજવા જો જિજ્ઞાસુ બનો છો, તો તમને સ્વસિદ્ધાંત બતાવવા માટે શ્રી મહાપ્રભુજી તૈયાર છે. તો અહીંયા જિજ્ઞાસા પણ એક બહુ મોટો ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ છે કે જિજ્ઞાસાવશ પહેલા આપણે શ્રી મહાપ્રભુજીના શરણે જઈએ અને શરણે જઈને આપણા પ્રભુ અને આપણો ધર્મ એ શું છે એનો પ્રશ્ન કરીએ, ત્યારે સ્વસિદ્ધાંત રૂપે જે શાસ્ત્રની આજ્ઞા છે એ શ્રી મહાપ્રભુજી આપણી સામે રજૂ કરશે. તો એક બેસિક સિદ્ધાંત આ શ્રી મહાપ્રભુજીની સિદ્ધાંત મુક્તાવલી. તો આટલું સમજ્યા પછી કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. અહીંયા કૃષ્ણ શબ્દનો પ્રયોગ શ્રી મહાપ્રભુજીએ ખૂબ વિચાર કરીને કર્યો છે. કૃષ્ણ શબ્દનો અર્થ શું? ભગવાનના મેં ગઈકાલે પણ કહ્યું હતું કે અનેકો નામ છે, પણ જે ફલાત્મક સ્વરૂપ છે, જેમ કૃષિર્ભુવાચક શબ્દર્ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણૈતિ વિધીયતે. તો જે ભગવાનનું ફલાત્મક સ્વરૂપ છે, એટલે કે એ નામ કોઈ પણ સાધન કરવા માટે નથી. મને ભાગવતજીમાં એક વિષય બહુ સુંદર રીતે પ્રતિપાદિત થયો છે, મને ખૂબ ગમે છે કે અલગ અલગ દેવતાઓની ઉપાસના અલગ અલગ વસ્તુની સિદ્ધિ માટે બતાવી છે. જેમ શૌર્ય જોઈએ છે, શૂરવીરતા જોઈએ છે, તો રુદ્રની ઉપાસના. જેમ આપણે જોઈએ કે કોઈ પણ ક્ષત્રિયો જ્યારે યુદ્ધમાં નીકળતા ત્યારે હર હર મહાદેવ કરીને યુદ્ધમાં લડતા, કારણ કે રુદ્રથી શૌર્ય મળે છે. એવી રીતના બ્રહ્મ વર્ચસ્વ માટે બ્રહ્મદેવ છે. જુદા જુદા દેવતાઓની પૂજા, જુદા જુદા દેવતાઓનું આવાહન, ઉપાસના એ જુદા જુદા કાર્યો માટે ભાગવતજીએ બતાવી. પણ આ બધું કહીને શ્રીમદ ભાગવતમાં જ્યારે કૃષ્ણની વાત આવી ત્યારે એવું કહ્યું અકામમ સર્વ કામો વા. એટલે
અકામ થઈને, પહેલા તો અકામ શબ્દનો પ્રયોગ કર્યો, એટલે કે તમારી 100 જાતની જે કામનાઓ હતી, તમને 100 જાતની જે ઈચ્છાઓ હતી, જે તમે 100 જાતના દેવતાઓ પાસે માંગવા ફરતા હતા, એ બધી કામનાઓ છોડો. જ્યારે માંગવા માટે ખુદ કૃષ્ણ સિવાય કઈ તમારા પાસે બચે નહીં, ત્યારે તમે કૃષ્ણ પાસે આવો છો. એટલે કૃષ્ણ પાસેથી પ્રાપ્ત કરવા માટે કેવલ કૃષ્ણ જ છે. કેવલ કૃષ્ણની ભક્તિ, કૃષ્ણની સેવા જ કૃષ્ણ પાસે પ્રાપ્ત કરવાની છે. બાકી બધી વસ્તુઓ માટે બધા દેવતાઓ છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ ગતિર્મમ. તો આ બધા દેવતાઓ એ તમને નાના મોટા બધા ફળો આપી દેશે, પણ કૃષ્ણ પાસે તો આપણે અકામ થઈને, કોઈ પણ કામનાથી રહિત બનીને કેવલ ને કેવલ એમની ભક્તિ માંગવા માટે જવું હોય તો જ જવાનું છે. કૃષ્ણ આ બધા કામ કરવા માટે નથી બિરાજતા. તો અહીંયા એ વસ્તુ આપણને ખૂબ સુંદર રીતે શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે કૃષ્ણ એ ફલાત્મક જ છે. એટલે કૃષ્ણ નામથી જ ફલ સિદ્ધ થઈ જાય છે. કૃષ્ણ મળે ત્યારે કૃષ્ણ પાસેથી કઈ માંગો એ ફલ નથી, પણ કૃષ્ણ પોતે મળ્યા એ જ ફલ ડાયરેક્ટ જ સિદ્ધ થઈ ગયું છે. એટલે કૃષ્ણ સેવા પોતે ફલાત્મક છે. કૃષ્ણ સેવા કોઈ વસ્તુને મેળવવા માટે નથી. કૃષ્ણ સેવા પોતે જ ફલ છે. તમારા ઉપર એવી કૃપા કે એના ફળ સ્વરૂપે તમને કૃષ્ણ સેવા મળી છે. એટલે કે જે તમે કોઈ રેસ જીતીને પછી તમને જે મેડલ મળે છે, તમને જે ટ્રોફી મળે છે, એ મેડલ મેળવવું, તમે મેડલ કોઈ કામ કરવા માટે નથી પહેરતા. મેડલ તમને મળે છે કોઈ વસ્તુ સિદ્ધ કરવા નથી, પણ એ રેસનું તમને ફળ મળ્યું છે. સામાન્ય ઉદાહરણથી આપણે સમજી શકીએ કે કૃષ્ણની સેવા કાંઈ પણ મેળવવા માટે નથી થતી. કેવલ ને કેવલ સેવા જ ફલ છે. સેવા પોતાના અંદર જ મેળવેલી વસ્તુ છે. તે મેળવેલા ફલને જ આપણે અહીંયા માણી રહ્યા છીએ. એટલે કૃષ્ણ સેવા સાક્ષાત ફલાત્મક છે. અને હવે એ ફલાત્મક સેવા, એ કૃષ્ણ સેવા કઈ? તો અહીંયા આજ્ઞા કરે છે કે માનસી સા પરામતા, માનસી સેવા. હવે આ માનસી સેવા એટલે શું? જેમ આપણે હમણાં જ જોયું કે ખાલી બેઠા બેઠા ઇમેજિનેશન કરવાથી અથવા કલ્પના કરવાથી માનસી સેવાની સિદ્ધિ નથી. માનસી સેવાને સમજાવવા માટે શ્રી પ્રભુચરણ, શ્રી ગોકુલનાથ ચરણ દ્વારા, વ્રજ શ્રીમંતિનીઓ દ્વારા જે કરવામાં આવી એ સેવાને માનસી સેવા કહેવાય. જે ગોપીજનો દ્વારા કરવામાં આવી, જે સેવાના અંદર ગોપીજનો પ્રવૃત્ત હતા. હવે માનસી સેવા જો કેવલ એક મિયર ઇમેજિનેશન હોત, કેવલ એક કલ્પના હોત, તો પછી શું તમને લાગે છે કે તમારું ખાલી આંખ બંધ કરીને કલ્પના કરવું એ વ્રજ શ્રીમંતીની અથવા ગોપીજનોના ભાવની બરાબરી કરી શકે, અથવા એમની સેવાના લેવલે આવી શકે? ગોપીજનો જે ઉત્કૃષ્ટ ભાવથી સેવા કરતા, એને આપણે માનસી સેવા કહીએ છીએ. તો એ માનસી સેવા જે બહુ જ રેર છે, રેરથી પણ રેર છે, રેરેસ્ટ ઓફ રેર, એવી સેવા એની શ્રી મહાપ્રભુજી અહીંયા વાત કરે છે. અને એ સેવાને વધારે સમજાવતા, એને એક્સપ્લેન કરતા આગળ શ્રી મહાપ્રભુજી ચેતસ્તત પ્રવણમ સેવા દ્વારા આપણને સમજાવે છે. પેલા સેવા શબ્દને થોડો સમજીએ કે સેવા એટલે શું. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે સ્વામી ને સંતોષ આપનારી જે ક્રિયા છે, સ્વામીને સંતોષ આપનારા જે કર્મ છે, એને સેવા કહેવાય. પૂજામાં આપણે કંઈક માંગી રહ્યા છીએ. પૂજા કરવાથી આપણે પોતાનું મંગલ ઈચ્છી રહ્યા છીએ. પૂજા કરવાનું ફળ આપણને મળી રહ્યું છે, પણ સેવામાં સ્વામીને સંતોષ થઈ રહ્યો છે. આપણા પ્રભુને કેવી રીતે સંતોષ આપી શકાય એનો વિચાર સેવામાં છે. એટલે જ્યાં જ્યાં આપણને પૂજા માર્ગના અંદર
પોતાના ફલ માટે થઈને પ્રભુ માટે થોડો પરિશ્રમ જેવો જે કન્સેપ્ટ લાગે એને સેવા માર્ગમાં દૂર કર્યો છે. જેમ પૂજા માર્ગમાં ધૂપનું બહુ મહત્વ હોય છે, ધુમાડો ખૂબ કરવામાં આવે છે અને અગરબત્તીઓ પ્રભુ પાસે, ભગવાન પાસે ચાલુ જ હોય છે. આપણા પુષ્ટિ માર્ગના સેવા ક્રમમાં પૂજા માર્ગને જ્યારે આવરી લીધો આપણે, ત્યારે પૂજા માર્ગના ભાવ પૂરતું ખાલી ભોગ સમયે થોડીક જ વાર ધૂપ દીપ થાય છે. એની સિવાય 24 કલાક ભગવાન પાસે ધૂપ આપણી ત્યાં નથી મુકાતું, કારણ કે બાલ ભાવની સેવા છે. ધુમાડાથી પ્રભુને પરિશ્રમ થાય. તો અહીંયા ધુમાડાનું જે ફલ કદાચ જે પૂજા માર્ગમાં મળતું હશે, તો આપણે એ ફલની આશા જ નથી રાખતા. આપણને બસ એટલાથી જ મતલબ છે કે અમારા પ્રભુ સુખમાં બિરાજવા જોઈએ, અમારા પ્રભુને કોઈ પણ જાતનો અસંતોષ ન થવો જોઈએ. તો આ આપણો જે મેઇન ફોકસ છે, એ ફોકસનો આપણો જે મતલબ ગોલ છે, એને એકવાર સમજી જશું તો પછી આપણને સેવા કરવામાં 100 જાતના જે પ્રશ્ન થતા હતા એ આપોઆપ સુલજી જશે. આવું કરાય કે નહીં, આમ રહેવાય કે નહીં, ઘણા આપણને પ્રશ્ન થતા હોય. ને પ્રશ્ન થાય તો સારું જ છે, પણ ઘણીવાર આ બધા પ્રશ્નો પાછળ થોડુંક આપણું થિંકિંગ પણ આપણે લગાડવું પડે કે આપણો જ્યાં સેવાનો ગોલ પ્રભુને સંતોષ આપવો છે, તે સંતોષ માટે આપણે પ્રભુની શું પસંદગીઓ છે અને શું નાપસંદ છે એને જાણીને સેવા કરવી જોઈએ. હવે જેમ આપણે પ્રભુને બાલ ભાવથી ભજીએ છીએ, તો બાલ ભાવ સાથે પ્રભુને એક લૌકિક બાળકની જેમ આપણે એવી રીતના નથી રાખતા, પણ બાલભાવ સાથે આપણે સાક્ષાત વ્રજાધીશ્વર છે એ ભાવથી આપણે બાલભાવની સેવા કરીએ છીએ. અને એ રીતના જ આપણે પ્રભુને વસ્ત્રો પણ એવા ધરાવીએ છીએ. તો અહીંયા જે રીતના આપણે પ્રભુને વસ્ત્રો ધરાવીએ છીએ, જે રીતના આપણે પ્રભુને રાખીએ છીએ, હવે ઘણી વાર વિચાર આવે કે અત્યારના મોડર્ન સમયના જે સંસાધનો છે એ પ્રભુમાં કેમ ન લગાડાય. અત્યારનું જે ક્લોથિંગ છે, અત્યારના જે કપડાના પહેરવેશ છે એ પ્રભુને કેમ ન ધરાવાય, અત્યારની જે ખાણીપીણી છે એ પ્રભુને કેમ ન ધરાવાય. તો અહીંયા વસ્તુ એ જ છે કે આ સેવ્યના સંતોષનો માર્ગ છે. સેવા એવી કે જેમાં સેવ્યને સંતોષ થાય, અને સેવ્યને જેમાં ખોટી રીતના કહીએ ને કે માથે ટોપવા વાળી જે સેવા છે એને સેવા કહી જ ન શકાય. તો અહીંયા આટલો કન્સેપ્ટ પ્રભુને આનંદમાં બિરાજી રખાવા એ જો આપણા ધ્યાનમાં હશે, તો આપણા થકી સેવાના અંદર 99% ભૂલો નહીં થાય. તો આટલો કન્સેપ્ટ આપણે જાણી લીધો. પછી આપણે હજી આગળ એ ચેતસ તત્પ્રવણમ સેવામાં જઈએ તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચિત્તનું ભગવાનમાં પોરવાઈ જવું એને સેવા કહેવાય. ચિત્તનું ભગવાનમાં પોરવાઈ જવું. હવે પેલા અહીંયા માળાની વાત કરી, તો માળામાં પોરવવાની વાત છે જ. તો અહીંયા ચિત્ત આપણું પ્રભુમાં ચોંટી જવું જોઈએ. હવે ચિત્ત આપણું પ્રભુમાં કેવી રીતે લાગે, તે તમારું સહજ રીતે લાગી જાય અથવા તમારા પ્રયત્નોથી લાગે એ તમારો પ્રશ્ન છે. અને સેવા સાચી ત્યારે જ્યારે પ્રભુમાં ચિત્ત લાગે. અને હવે એમાં કોનું ચિત્ત કેટલા ટાઈમ માટે લાગે છે, કેટલા સમય સુધી લાગે છે, એ દરેક ઇન્ડિવિજ્યુઅલ પર ડિપેન્ડ કરે છે. જેમ ઘણાનું અષ્ટાયમ સેવાના 8 પ્રહર સુધી ચિત્ત ચોટેલું જ રહે છે, તે છેક સુધી સેવા કરી શકે છે. ઘણા કલાકમાં જ પોતાના ચિત્તને પ્રભુમાંથી ખોઈ બેસે છે, તો એની કેપેસિટી કલાક પૂરતી છે, તો એનું ચિત્ત કલાક પૂરતું પ્રવણ બને છે. જેટલું બને એના કરતા મહત્વનું એ છે કે ચિત્ત પ્રભુમાં લાગવું જોઈએ. સેવા કેવલ ને કેવલ ક્રિયાત્મક ના હોવી જોઈએ, કે ખાલી આપણે આવ્યા અને કંઈ પણ કરવા ખાતર આપણે સેવા કરી એવું નહીં, પણ આપણા ચિત્તને પ્રભુમાં ચોંટાડવા માટે આપણે સેવા કરવાની છે. સેવામાં એ ઇન્ટેન્શન ભરો કે આ સેવા કરીને મારું મન ઠાકોરજીમાં લાગવું જોઈએ. તમે તમારા મનમાં એ ભાર મૂકો કે મારા પ્રભુ છે,
અને મારા ઉપર કૃપા કરીને મારા ત્યાં પધાર્યા છે, તો એમની સેવામાં મારું ચિત્ત કેમ ન લાગે? શું મારામાં એવી ખામી રહી જાય છે? કઈ વસ્તુ એવી છે કે જે મને પ્રભુથી મારા ચિત્તને દૂર કરે છે? વિચાર કરો, દરેક એ વસ્તુ શોધો કે જે મને મારા પ્રભુથી નિકટ લઈ જાય. ઘણા લોકોને ભગવાનની લીલાઓ સાંભળીને ખૂબ આનંદ આવતો હોય છે. ભગવાનની લીલાઓનું શ્રવણ કરીને એનું ચિત્ત પ્રભુમાં ચોટે, કીર્તનો દ્વારા પ્રભુમાં ચિત્ત ચોટે છે, ઘણી બધી રીતે ચોટે છે. તો અલગ અલગ બધા રસ્તાઓ છે, ઘણી બધી એવી એવી સીડીઓ છે કે જેના પર ચડીને ચિત્ત ચોટી શકે. પણ એમાં મુખ્ય જે સાધનો છે એને શ્રી મહાપ્રભુજી કહે છે કે તત્ સિદ્ધ્ય તનુ વિત્તજા. મોટામાં મોટું સંસાધન જે આપણા ચિત્તને પ્રભુમાં લગાડવા માટે કારગર છે એ તનુ વિત્તજા સેવા છે. તનુ વિત્તજા સેવા એટલે શું? તન એટલે આપણું શરીર અને વિત્ત એટલે આપણું ધન. હવે અહીંયા આના પાછળનું શું લોજિક છે એ આપણે સમજવાનું છે. જે આપણા સેવાના અંદર બે બાધકો રહેલા છે કે જે આપણા ચિત્તને ચોંટવા નથી દેતા. આપણે હમણાં પહેલા પણ વાત કરી કે ઘણી વસ્તુ એવી છે કે જે આપણને ત્યાં સુધી લઈ જાય, અને ઘણી વસ્તુ એવી છે કે સીધા આપણી ગાડીમાં રિવર્સ ગિયર લગાડી દે. તો હવે આવી રિવર્સ ગિયર જેવી જે વસ્તુઓ છે, એટલે કે અહંતા અને મમતા, એ બંનેને આપણે કેવી રીતના પ્રભુમાં ડાયવર્ટ કરવું, એ પ્રશ્નના સમાધાન પર પહેલા આપણને ભાર. અહંતા અને મમતા એ આપણને પ્રભુની સેવાથી દૂર રાખે છે. હવે આ અહંતા અને મમતા જેનો સર્વથા નાશ કરો તો અઘરો છે, પણ મહાપ્રભુજી અહીંયા કેટલો સોલિડ ઉપાય આપે છે કે અહંતા અને મમતાનો તમે નાશ ન કરો, પણ એ અહંતા અને મમતાને તમે પ્રભુમાં લગાડી દો. જે કૃષ્ણની તમને સેવા કરવાની છે એમાં તમારા અહંતા અને મમતાને લગાડી દો. આ આપણો પરસ્પર સંબંધ છે. એટલે અહીંયા ખાલી પ્રભુને આપણા માટે ઠાકોરજીના એફર્ટ્સ નહીં, પણ આપણા પણ સામે એટલા એફર્ટ્સ, આપણી સામે એટલી મહેનત જોઈએ. અને એ મહેનત જે આપણી અહંતા અને મમતાને પ્રભુમાં લગાડવા દ્વારા સિદ્ધ થાય છે. તમારા અહંતા અને મમતાને પ્રભુમાં જ્યાર સુધી નહીં લગાડો ત્યાર સુધી તમે ભલે કરતા રહો સેવા, કઈ વાંધો નથી, પણ એ સેવાનું ફળ તમને ત્યાર સુધી પ્રાપ્ત નહીં થાય. ફલાત્મિકા સેવાનો અનુભવ ત્યાર સુધી નહીં થાય કે જ્યાર સુધી અહંતા મમતા છૂટતા નથી. અને અહંતા અને મમતા છોડવા માટેની જે સેવા છે એ તનુ વિત્તજા સેવા છે. બીજા શબ્દોમાં કહીએ કે જે આંતર સેવા છે એ સેવા માનસી છે, અને બાહ્ય જે સેવા છે કે જે આપણા શરીર દ્વારા, આપણા ધન દ્વારા કરવાની છે એ તનુ વિત્તજા સેવા છે. તનુ વિત્તજા સેવા એ બે શબ્દથી તનુજા અને વિત્તજાથી બને છે. તનુજાનો અર્થ શરીરથી અને વિત્તજા એટલે ધનથી. તો આના પાછળનો લોજિક આપણે સમજવાનો છે કે પેલા તનુજાનો સંબંધ અહંતા એટલે અહંકાર સાથે છે. એટલે આપણી જે આઈડેન્ટિટી અત્યારે જે આપણે આ લૌકિક સંસાર સાથે જોડાયેલી રાખીએ છીએ એ અહંતાનો પેલા ભગવાનમાં ડાયવર્ટ થવું. એટલે કે અત્યાર સુધી જેમ કોઈ રાજા છે તે રાજાને અહંકાર છે કે હું અહીંનો રાજા છું. મોટા માણસને અહંકાર છે કે હું મોટો માણસ છું. તે અહંતાને, એ સોહમને જ્યારે પ્રભુની ભક્તિમાં દાસ્ય ભક્તિ તરીકે લાવવામાં આવે ત્યારે પહેલા અહંતાનો નાશ થાય છે. એક વસ્તુ યાદ રાખજો કે તનુજા સેવા એ દાસ્ય ભક્તિ વગર સંભવતી નથી. તનુજા સેવામાં દાસ્ય ભક્તિ આવવી જોઈએ. તે તનુજા સેવાના અંદર જ્યારે દાસ્ય ભક્તિ આવે છે, અંબરીશ જેવા દેશાધિપતિઓ, આખા વિશ્વના પ્રજાપતિ, જે ભગવાનના મંદિરનું માર્જદાદી કરતા, ભગવાનના મંદિરમાં સોની મંદિર વસ્ત્ર કરતા, બુહારી કરતા, પોતે જ મંદિરનું મંદિર વસ્ત્ર કરતા,
તો આ બધું જે રાજાપણાને સીધું દાસપણા પર લઈ આવે. રાજાપણું એટલા માટે કે એક પોતાનો વ્યવસાય છે, એક પોતાનો ધર્મ છે, રાજધર્મ છે. પણ એ રાજા રૂપીનો જે અહંકાર હતો એ પ્રભુની સેવામાં ન આવીને પ્રભુની સેવામાં કેવલ દાસ રૂપી અહંકારનો જીવતું રહેવું. એ જેમ એના માટે આપણી ત્યાં શ્રી મહાપ્રભુજીએ એક શબ્દ આપ્યો છે, દાસોહમ. એટલે હે કૃષ્ણ, હું તારો દાસ છું. અહીંયા દાસોહમમાં અહમ આવી ગયું એટલે એ ગયું. પછી બીજું આવે છે મમત્વ. આપણને આપણા શરીર સાથે મમત્વ છે, આપણા ધન સાથે મમત્વ છે. તો એ જે આપણી મમતા છે, એ આપણી મમતા જેને આપણે ઘણી બધી વસ્તુ સાથે લગાડેલી બેઠા છે, એ મમતાને આપણે પ્રભુ સાથે લગાડીએ. પ્રભુ સાથે મમતા કેવી રીતે લાગે? તો શ્રી કૃષ્ણ શરણમ મમ. મારું છે. મમતા એટલે શું? મારું છે. તો મારું છે એ વસ્તુ એઝ ઇટ ઇઝ ભલે રહી, વાંધો નથી. પણ આ ઘર મારું છે, આ મારું છે, આ બધું કેવા કરતા એની પહેલા એવું કોને કે આ કૃષ્ણ મારા છે, આ કૃષ્ણ મારું શરણ છે, આ કૃષ્ણ મારા પ્રોટેક્ટર છે, આ કૃષ્ણ મારા રક્ષક છે, આ મારું કૃષ્ણ જ સર્વસ્વ છે. મારું શબ્દ કૃષ્ણ સાથે વાપરો તે મારા શબ્દની સુંદરતા સર્વાધિક થઈ જાય છે. પછી એમાં કોઈ પણ પ્રકારના લૌકિક દુઃખો બાકી નથી રહેતા. પછી એ કૃષ્ણ સાથે સંબંધ, આપણો મમતા એમાં જોડાઈ જાય છે. હવે આ જ વસ્તુને આપણે આગળ સમજીશું કે આનાથી દુઃખ કેવી રીતે દૂર થાય છે. એટલે અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ચેતસ્તક પ્રવણમ સેવા તત્સિદ્ધ્ય તનુ વિત્તજા. એની સિદ્ધિ માટે તનુ વિત્તજા સેવા છે. હવે અહીંયા પહેલા આપણે જે વાત કરેલા 4 લક્ષણ છે એની ફરીથી આપણે ચર્ચા કરીશું. એ 4 લક્ષણો થોડાક કદાચ સમજવા અઘરા પડે, પણ ધ્યાનથી સમજજો કે એક છે ફલ અવસ્થા લક્ષણ, એક છે સ્વરૂપ લક્ષણ, એક છે સાધન અવસ્થા લક્ષણ અને એક છે અવાંતર ફલ લક્ષણ. આને એકદમ સિમ્પલ ભાષામાં કહું છું તો પહેલા ફલ એટલે ભગવાનની સેવા કરવાનું ફલ શું? તો એ ફલ માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય. જે માનસી સા પરામતા. માનસી સેવા એ પરત પર ફલ છે. જે ફલ માટે આપણે આ અત્યારે જે તનુ વિત્તજા સેવા કરીએ છીએ એનું ફલ છે. આંબાના ઝાડનું ફલ આંબો છે, એવી રીતના અહીંયા જે ફલ મળે છે આપણને એ માનસી સેવાનું ફલ મળે છે. તો સેવા કરવાથી મુખ્યતઃ આપણને માનસી સિદ્ધ થાય. બીજી ભાષામાં આપણું ચિત્ત પ્રભુમાં પોરવાઈ જવું. અને જો સતત પોરવાઈ ગયું એટલે પરમનન્ટલી આપણું મન પ્રભુમાં લાગી ગયું, જે હવે ફોર્સફુલી કાઢવાથી પણ ન નીકળે, તે પરમ ફલ આવી ગયું છે. એનાથી ઉપરી કોઈ ફલ નથી. તો અહીંયા માનસીને પરમ ફલ કહ્યું છે. તો હવે અહીંયા એ ફલ કીધા પછી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કહે છે કે માનસી ફલ છે, પણ એ માનસીનું સ્વરૂપ શું? એટલે એ આંબાનું વૃક્ષ ઉગી ગયું, પણ એ આંબાનું વૃક્ષ દેખાય છે કેવું? ફલરૂપી આંબો ઉગી ગયો, પણ એ આંબો દેખાય છે કેવો? જેમ કે કોઈ વ્યક્તિએ ક્યારે આંબો જોયો જ ન હોય અને એવા વ્યક્તિને જો કોઈ મોકલે કે જ્યાં ઘણા બધા ઝાડો છે, જાંબુના છે, લીંબુના છે, પછી બીજા બધા જમરૂકના છે, બધા ઝાડો વચ્ચે કે ભાઈ તું આંબાનું ફલ લઈ આવ. તો હવે એને એનું ફલ ખબર છે કે ફલ આંબો છે, પણ એ ફલનું સ્વરૂપ કેવું છે, એનો આકાર કેવો છે, એનો રંગ કેવો છે, એનો સ્વાદ કેવો છે, તેનું સ્વરૂપ એ બતાવતા શ્રી મહાપ્રભુજી કે છે ચેતસ્તત પ્રવણમ છે. ચિત્તનું પ્રભુમાં પ્રવણ થઈ જવું, પોરવાઈ જવું, એકદમ લાગી જવું, એ સેવા. એટલે જે વખતે તમને એવું લાગવા લાગે કે મારું ચિત્ત હવે ઠાકોરજીમાં બેસી ગયું છે, એટલે બીજા બધા કાર્યોમાં આપણને ધીમે ધીમે ઇન્ટરેસ્ટ ઘટતો જાય,
અને સેવામાં જ ઇન્ટરેસ્ટ આપણો વધતો જાય ત્યારે ફળની શરૂઆત થાય છે. અને માનસી એકદમ ફળ સિદ્ધ ત્યારે થયું જ્યારે કમ્પ્લીટલી આપણને સેવાના અંદર પૂર્ણ રીતે ઇન્ટરેસ્ટ આવી જાય, જ્યારે પ્રભુના અંદર આપણો ગોપીજનો જેવો સેવાનો ભાવ ઉત્પન્ન થાય. તે પરમ ફળનું સ્વરૂપ એ અહીંયા શ્રી મહાપ્રભુજી ચેતસ્તત પ્રમણમ સેવા દ્વારા કહે છે. પછી આવે છે સાધન, કે ભાઈ આ મેળવશો કેવી રીતે, એનું પાણી કયું વાપરવાનું, સૂર્યની રોશની કેવી, એમાં માટી કેવી, તો આ બધા જે સાધનો કરવા પડતા હોય છે એ સાધનને કહે છે તત્સિદ્ધ્ય તનુવિત્તજ. સાધન શું છે? તો તનુવિત્તજ. એટલે વૈષ્ણવ આપણે જે ઘરમાં પધરાવીને સેવાનો આગ્રહ રાખીએ છીએ, એ આગ્રહ પાછળનું કારણ એ આ સેવાને સિદ્ધ કરવું જ છે. આ સેવા જેની સિદ્ધ થઈ જાય પછી તો સીધા પ્રભુ સાથે એના જે સેવ્યમાં જેને ભાવ હોય એની લીલામાં સીધો જેને મનથી પ્રવેશ થઈ જાય છે. અહીંયા આપણે અચ્યુતદાસ સનોડિયા બ્રાહ્મણની વાર્તા જોઈ કે સિદ્ધિ એમને શ્રી ગોવર્ધનધરની સેવા નહીં કરવી પડી, પણ એને સીધા લીલાના દર્શન શરૂ થઈ ગયા. આનાથી શું સમજવા મળે છે કે માનસી સેવા પછી બીજી કોઈ સાધનની સ્ટેટ અથવા બીજા કોઈ સાધનોની આવશ્યકતા નથી હોતી. માનસી સેવા પછી બીજો કોઈ સ્ટેટ જ નથી. તો અહીંયા એ વસ્તુ આપણને સાધનોથી સમજ પડે છે કે એની માટે તનુવિત્તજા સેવા કરવી પડશે. અને આપણા અંદરનો જે અહંકાર ને આપણું મમત્વ છે એ પ્રભુમાં લગાડવું પડશે. એ આપણે પ્રભુને પોતાનો જે અહંકાર છે એને પ્રભુ સાથે ડિફાઇન કરવો પડશે. જો અહંકાર આપણો ક્યાં છે, આપણો અહંકાર કઈ રીતનો છે, એ આપણા જીવનમાં આપણને ઘણી રીતના સામે જ દેખાડી આપે છે. એ આપણે હજી આગળ ડિસ્કસ કરીશું. તો અહીંયા પેલા એટલી વાત કરી અને એનો જે સાધન છે એની વાત કરી, અને પછી કયું અવાંતર ફલ. અવાંતર એટલે શું? એની સાથેના બીજા પેટા ફલ, એટલે મુખ્ય ફલ સાથે મળતા સાઈડના ફલ. જેમ આમનું વૃક્ષ ઉગાડ્યું, આંબો ઉગાડ્યો, તો આંબાના ફળ સાથે તમને વૃક્ષનો છાંયડો મળશે, પછી તમને ઓક્સિજન એટલે પ્રાણવાયુનો સંચાલ વધશે, પછી વૃક્ષ હશે તો બધા વધારે પક્ષીઓ વધારે આવશે, અને પક્ષીઓનો કલરવ તમારા આંગણમાં ગુંજી ઉઠશે. તો આ બધા અવાંતર ફલ છે એક વૃક્ષને ઉગાડવાના. તો એવી રીતના સેવાના અવાંતર ફલો શ્રી મહાપ્રભુજી કે છે કે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધ. બે ફલ અવાંતરમાં કયા? કે સંસારના દુઃખોની નિવૃત્તિ અને બ્રહ્મનો બોધ. હવે સંસારના દુઃખની નિવૃત્તિ એટલે શું? પહેલા હું એ પ્રશ્ન પૂછું કે દુઃખ એટલે શું? ઘણા લોકો એવું માને છે કે જે આપણા જીવનમાં સમસ્યાઓ આવે, પ્રોબ્લેમ્સ આવે, એ બધા દુઃખનું કારણ છે. પણ જો એકદમ કહીએ ને કે એકદમ વિચારીને એકવાર શાંતિથી ઠંડા દિમાગમાં વિચારજો કે મૂળ દુઃખનું કારણ, દુઃખની જડ એ પ્રોબ્લેમ્સ નથી, પણ પ્રોબ્લેમ સાથે પ્રોબ્લેમનું ન હોવું પણ દુઃખનું કારણ છે. એટલે કે કોઈ પણ જાતની અહંતા કે મમતા એ દુઃખનું કારણ છે, ચાહે પછી સારી હોય કે ખરાબ. એટલે આમ નોર્મલ ઉદાહરણમાં જોઈએ કે ગધેડાઓની રેસ હોય. હવે એ રેસમાં જીત્યો તો એ ગધેડો જ કહેવાય ને છેવટે. તો ગધેડાની રેસમાં જીતે કોણ કહેવાય? ગધેડો. તો ગધેડાની રેસમાંથી બહાર નીકળવું એ વાસ્તવિક જીતવું છે. ગધેડાની રેસમાં ફર્સ્ટ આવવું એ જીતવું નથી. ફર્સ્ટ આવશો તોય રેસો ગધેડા જ. તો અહીંયા વસ્તુ એ જ છે કે અહીંયા કોઈ પણ જાતના દુઃખનો બચાવ, કારણ કે દુઃખ અને સુખ એ બંને સિક્કાના બે પહેલું છે. અને કોઈ પણ તંત્ર મંત્ર યંત્રના જાણકારો, કોઈ પણ જ્યોતિષ બાબા કથાકાર કોઈ પણ કહેતા હોય કે આટલા મંત્ર બોલો, આટલા યજ્ઞ કરો, આટલા અનુષ્ઠાન કરો, દુઃખ જતા રહેશે, સુખ આવી જશે, તો આ બધી ખોટી વાત છે.
દુઃખનું કમ્પ્લીટલી દૂર થવું એનો મતલબ એ જ છે કે સમજી જવું કે આખા સંસાર સાથે આપણું રિલેશન શું છે, અથવા તો આપણે કોણ છીએ મૂળમાં સમજી જવું. અહંતા ને મમતાને દૂર થવી એ સંસારના દુઃખની નિવૃત્તિ છે. સંસાર જ દૂર થઈ જવો એ સંસારના દુઃખની નિવૃત્તિ છે. જેમ કે તમને અગર જો તમારા ધન સાથેનું અટેચમેન્ટ દૂર થઈ ગયું તો તમને ક્યારેક તમારા ઘરે ચોરી થઈ તો દુઃખ નહીં થાય. પણ તમે શું ઈચ્છો છો કે મારી પાસે પૈસા બહુ આવે ત્યારે મને ખુશી ખૂબ થાય, પણ ચોરી થાય ત્યારે મને દુઃખ ન થાય. તો પછી ઠાકોરજી કહેશે કે આ તમે બીજા કોઈ ઠાકોરજી પાસે જાઓ. આવી વસ્તુ તો હું આપતો જ નથી કોઈને. કારણ કે દુઃખ જ્યારે તમે ના પાડો છો તેની સાથે સુખને પણ તમારે ના પાડવી પડશે, તો દુઃખને મનાઈ થશે. અને અહીંયા સુખનું ન હોવું એ સાવ આપણા જીવનને નિરસ નથી બનાવતું. ઉલટાનું આપણું જીવન રસથી પરિપૂર્ણ બને છે. એટલે જે સામાન્ય ભૌતિક સુખો છે એ આપણા ટળી જાય છે, ને કેવલ પછી ભગવદ આનંદ આપણને બાકી રહે છે. અને વિચાર કરો તો પ્રભુનું સુખ તો કોઈ દિવસ મળતું જ નથી. પ્રભુનું સુખ તો કાયમ માટે આપણી પાસે વિદ્યમાન જ છે. એટલે એમાં ક્યારેય પણ કોઈ જાતનો શોક દુઃખ હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. અહીંયા અહંતાને એમાં જોડવું. જેમ એક રાજાની વાત આવે છે કે ભાઈ રાજા ને કંઈક શરીરમાં પ્રોબ્લેમ થયો, અને તે સમયમાં કંઈક નવા બધા સાયન્ટિસ્ટોએ ખોજ કરી હશે કે વ્યક્તિને બેહોશ કરી અને પછી એનો ઓપરેશન કરવું. તો રાજાને વાત કરવામાં આવી કે તમને ભાઈ પેલા બેહોશ કરશે અને પછી તમારું ઓપરેશન કરશે. એટલે રાજા ખીજાઈ ગયા. એ શું વાત કરો છો તમે? હું કઈ કાયર છું? અરે હું તો ક્ષત્રિય છું. મારી આંખોની સામે તમે મારું ઓપરેશન કરો. એટલે એ રાજા પોતે બુક વાંચતા રહ્યા અને આ બાજુ એનો પગ કપાતો તો ઓપરેશન થતું. તો એનામાં એક ક્ષત્રિય હોવાનો અહંકાર આવી ગયો. તે ક્ષત્રિયના અહંકારને કારણે એને એ દુઃખથી નિવૃત્તિ થઈ. તો અહીંયા જ્યારે પ્રભુના દાસ હોવાનો અહંકાર આવી જાય છે ત્યારે પછી સંસારના બધા દુઃખોની ઓટોમેટિકલી નિવૃત્તિ થાય છે. અહીંયા શું કહ્યું છે? અવાંતર ફળ છે. એટલે અહીંયા મેળવેલું ફળ નથી, પણ સાથે મળી ગયેલું ફળ છે. અહીંયા એ ફળ સાથે સાથે આવે છે. તે સંસારનું દુઃખ એ આપણી અહમતા મમતા છૂટવાથી થાય છે, દૂર થાય છે. એને આપણે હજી સરખી રીતે વિશેષમાં આવતા સેશનમાં જોઈશું. અને બ્રહ્મબોધની વાત પણ આપણે આવતા સેશનમાં જોઈશું, કારણ કે અત્યારે તો ટાઈમ થઈ ગયો છે. પણ એટલું સમજી રાખજો કે આપણો માર્ગ એ સાયકોલોજીના હાઈએસ્ટ એસ્પેક્ટ સુધી પહોંચેલો માર્ગ છે. એટલે કે સાયકોલોજીમાં જે દુઃખની નિવૃત્તિ આજે બધા શોધીને કહે છે, એ દુઃખની નિવૃત્તિને જ આપણી ત્યાં આટલા વર્ષો પહેલા વેદાદી આપણા શાસ્ત્રોમાં એને બતાવવામાં આવી છે, જેને જ ફરીથી શ્રી મહાપ્રભુજીએ ઉજાગર કરી છે. તો બસ આટલું કહીને આજના સેશનને આપણે અહીં સુધી રાખીએ.